આવે, ઓનરો પણ પધારે, જેમણે ભોજન પ્રસાદ લઈ લીધો હોય એવો પણ ઝડપથી પધારે. સાઉન્ડ વાળા ભાઈ અવાજ આપજો છે. આવી રહ્યા છે એનો આનંદ અને ગૌરવ છે. બધા જ પેવેલિયનમાંથી બધા જ વિનંતી છે કે અહીંયા આપણો આજનો આ ઓપનિંગ સેરેમની કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. સૌને ઝડપથી આવવા માટે વિનંતી છે. આપના માટે સુંદર મજાનું બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં આપ આપનું આસન ગ્રહણ કરશો એવી વિનંતી છે. એક સંગઠન ભેગું થાય તો કેટલા સારા પરિણામો આવતા હોય છે, કેટલું સરસ કામ થતું હોય છે. કારણ કે સુરત છે એ સેવા હોય, સંગઠન હોય, સત્કાર્ય હોય, એ હંમેશા એમાં અવ્વલ નંબર પર રહ્યું છે. આપણું હુરત તો હુરત છે હો, હુરત સોનાની મુહૂર્ત. ઝડપથી ખેલાડીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. બધા ક્રિકેટના આ પોશાકમાં બધા બહુ રૂપાળા લાગો છો. પેવેલિયનમાંથી સૌને વિનંતી છે ઝડપથી અહીંયા પોતાનું સ્થાન લેશે એવી વિનંતી છે. હું જે નામ અહીંથી ઘોષિત કરું એવો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે શ્રી ઘનશ્યામભાઈ ભંડેરી, ભંડેરી લેબગ્રોન ડાયમંડ, શ્રી અશોકભાઈ ભણસાલી, નિશાલ જેમ્સ, શ્રી ધવલભાઈ સાપોલિયા, મહન જેમ્સ, પ્રતીક્ષા ઠાકર, વન પ્રાઇસ લેબ.com, શ્રી કેવલભાઈ સભાડિયા, કે ડિયામ, શ્રી મહેશભાઈ દરેડ, દિયામ ઇમ્પેક્સ, શ્રી વિપુલભાઈ સંઘાણી, સીવીડી ડાયમંડ, શ્રી વિજયભાઈ રાશિયા, ઈશોધરા ઇમ્પેક્સ, ધર્મેશભાઈ રૂડાણી, ગોલ્ડન જેમ્સ, વંશભાઈ સંઘવી, ગૌતમ જેમ્સ, શ્રી હેમંતભાઈ પટેલ, યુનિપ્રો ટેકનોક્રાફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, શ્રી હરેશભાઈ નારોલા, યશ ઇમ્પેક્સ, શ્રી દિનેશભાઈ જીવાણી, યુનિક ગ્રો ડાયમંડ, શ્રી પરેશભાઈ વાઘાણી, નીલકંઠ જેમ, શ્રી પ્રકાશભાઈ ભંડેરી, ભંડેરી લેબગ્રોન ડાયમંડ, શ્રી યશ નારોલા, યશ ઇમ્પેક્સ, શ્રી મહેશભાઈ ડાભી, માનસી ડિયામ, શ્રી હિરેનભાઈ ટીમ્બડિયા, રાહી ઇમ્પેક્સ, શ્રી બટુકભાઈ ભીકડિયા, VABS ડાયમંડ, શ્રી શિવમભાઈ નાવડિયા, ટીકુ જેમ્સ, શ્રી સુરેશભાઈ ભાયાણી, વિઝન, શ્રી શિરીનભાઈ ગોધાણી, બ્રહ્મા ડાયમંડ, શ્રી નમન લાઠિયા, વિયાની જ્વેલર, શ્રી વિશાલભાઈ, શ્રી મહેશભાઈ, પરીશા જ્વેલર, શ્રી પાર્થ કાકલોતર, બાપા સીતારામ ડાયમંડ, શ્રી ધવલ ગઢિયા, દિયા ડિયામ, શ્રી રાજ વિઠાણી, શ્રી વિપુલભાઈ જીવાણી, પર ઇમ્પેક્સ, શ્રી રાજુભાઈ એન્ડ શ્રી અતુલભાઈ, અર્થ ડાયમંડ, શ્રી અપૂર્વ શાહ એન્ડ શ્રી લાલુભાઈ, LGD, શ્રી શિલ્પીન શાહ, SM ડાયમંડ, શ્રી કેનિલ કાછડિયા, મૈત્રી લેબગ્રોન, શ્રી અંકિતભાઈ રાદડિયા, પ્યોરબોર્ન ડાયમંડ, શ્રી વંશ સંઘવી, ગૌતમ જેમ, શ્રી શિરીન ગોધાણી, બ્રહ્મા ડાયમંડ, શ્રી હરેશભાઈ રાણપરી,
माधव सीवी डायमंड दिया, श्री पंकज ढोलरिया एसके दिया, श्री संयमभाई शाह और श्री नटुभाई दिया इम्पेक्ट। सौने विनंती है आ तमाम स्पोन्सरो मंच पर पोतानुं स्थान ले एवी विनंती है। पेवेलियन में जे कोई बैठा है एमने करबद्ध प्रार्थना है। आ आपणो कार्यक्रम है, आ एसोसिएशन नो कार्यक्रम एटले आपणो सौनो कार्यक्रम है, तो एमां आप सौने स्थान लेवा माटे विनंती है। अपनी वच्चे लेबग्रोन डायमंड में काम करता अग्रणी उद्योगपतिओ पण हाजर है, तेमनी आपणे सहर्ष नोंध लईए छीए। हूँ विनंती करीश निकुंजभाई सिद्धपरा, राजूभाई सुतरिया हीराको, शशिभाई भीकड़िया, अशोकभाई संघाणी, तुलसीभाई मोणपरा, अरविंदभाई सावलिया, प्रमितभाई गोग्रीन, रमेशभाई वावड़ी, चिरागभाई शाह धर्म जवेल, मेहुलभाई और हितेशभाई सिग्नी, ऋषितभाई शाह आरके एक्सपोर्ट, नीलेशभाई संघाणी, लालूभाई और अपूर्वभाई एलजीडी, निकुंजभाई कोठारी, चेतनभाई पटवा, डायाभाई और मोहनभाई धामेलिया। मोहनभाई तो खास आज बेल्जियम थी अपनी वच्चे उपस्थित थया छे। गौरंगभाई वसोया एक्सिलન્ટ कॉर्पोरेशन, हिरेनभाई राही इम्पेक्स, महेशभाई डाबी मानसी डियाम, डीके धोळकिया भवानी इम्पेक्स, द्रुमिलभाई शाह डायामेक्स, कितभाई रादड़िया पीबीडी, धर्मेशभाई रुडाणी गोल्डन जेम्स, शिवांगभाई राव महंत जेम्स, व्रजेशभाई रवाणी अमृत इम्पेक्स और कल्पेशभाई जैन वृद्धि जेम्स। आ उद्योगपतिओमांथी कोई उद्योगपति स्टेज पर न होय तो एमने स्टेज पर स्थान लेवा माटे हूँ नम्र विनंती करूँ छूं। कौशिकभाई पटोळिया और विनोदभाई राबड़िया पण अहींया उपस्थित होय तो एमने स्टेज पर स्थान लेवा माटे नम्र विनंती छे। अश्विनभाई भादाणी, नितिनभाई अदाणी, मीतभाई धोळकिया, तुलसीभाई मोणपरा, कमलेशभाई नारोला, जयंतीभाई सावलिया, सूरत ज्वेलरी मैन्युफेक्चरिंग एसोसिएशन, बीके पालड़ी। आमांथी पण कोई मित्रों उपस्थित होय तो स्टेज पर स्थान लेवा माटे नम्र विनंती छे। हेलो चेक। श्री लाभुभाई नारोला, श्री अर्जनभाई लाठिया एवो पण मंच पर पोतानुं स्थान ले। अमारो भावनगरनो कवि गोहिलवाडनो कवि किस्मत कुरेशी मेहमानो माटे लखे छे के पधारो मोघेरा मेहमानो पधारो, स्वीकारो हृदयना उतारा पधारो, थयुं धन्य अमा आंगणुं तम आगमनथी अमारुं ईजन झीलनाराओ पधारो। तमाम मंच परना विशिष्ट महानुभावों ने स्पोन्सरों ने एक बार जोरदार ताळीओथी वधावीए અને રામ જન્મની સૌને વધાઈ સાથે આ કાર્યક્રમના મંગલ શુકન કરીએ। હમણાં હું અમદાવાદ કાર્યક્રમમાં ગયો હતો એટલે મને એક ભાઈએ પૂછ્યું જીતુભાઈ ક્યાંથી આવો છો? મેં કીધું હુરતથી આવું છું, હુરતથી। સાંભળો અમારું હુરત શું છે, સાંભળજો। નામ સુરત છે, નામ સુરત છે પણ જન્નત જેવી શાન છે। એક ડાયમંડ ને બીજો ટેક્સટાઇલ બિઝનેસ અમારી જાન છે। डुम्बस અને દમણ જવું અમારી ટેવ છે। આદર્શની ચા ને કોલેજની કટિંગ, ગોપાલનો લોચો ને હરિહરના ખમણ, ખાવતરા ગલીના ઢોસા ને કાકીની ભાજી, ક્વોલિટીનું પાન ને જનતાનો આઈસ્ક્રીમ, કિશોરનો ફાલુદો ને એવનનો કોકો, પારસી શેરીના દાણા ચણા ને ગોલવાડનો ખાલી જગ્યા, સિન્ડિકેટના સમોસા ને સબજેલના ભજીયા, વૈશાલીના વડાપાવ ને વરાછાના ગાંઠિયા, જય સૂર્યાનું ચાઇનીઝ ને એમટીબીની કચોરી, ઠાકોર મીઠાઈની ઘારી ને રામજી દામોદરનું ભૂસું, ગાંડા કાકાના ફાફડા ને મોતી હરજીની જલેબી, એટલે તો બાપ સુરતનું જમણ ને કાશીનું મરણ। આ હુરતમાં આ આપણું સુરત છે। સુરત એટલે સાડીઓનો સમુદ્ર, સુરત એટલે પુલ નગરી, સુરત એટલે પુષ્પ નગરી, સુરત એટલે સ્વચ્છ નગરી। મને ને તમને કોઈ 500 કિલોમીટર દૂરથી આવ્યા છે, કોઈ મૂળ સુરતી છે અને આપણે આને કર્મભૂમિ બનાવી છે, મૂળ સુરતીઓ આપણને સમાવી લીધા છે, દરિયા દિલ છે। ત્યારે आओ आ कार्यक्रमना मंगल प्रारंभ करिए। हूँ कहीश के दड़ी पड़ी मैदान में, दड़ी पड़ी मैदान में सब खेलन को जाए, नहीं किसी का पिताजी की जीते हो ले जाए। कौन आमाथी विनर बनशे?
કોણ આમાંથી કેપ્ટન તરીકે સફળ થશે, કોણ મેન ઓફ ધ મેચ થશે, કોણ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કરશે, આમાંથી જ આમાંથી વિરાટ કોહલી મળશે, આમાંથી કોઈ સચિન તેંડુલકર મળશે, એનો મને વિશ્વાસ અને ગૌરવ છે. કારણ કે આજે લેબગ્રોન ડાયમંડ એસોસિએશને જે આ વ્યાયામ કર્યો છે, આજે આયામ કર્યો છે, આજે કસરત શરૂ કરી છે, આજે શરૂઆત કરી છે, એને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા છે. કોશિશ કરને વાलों की हार नहीं होती, नरही चीटी जब दीवार पर चढ़ती है 100 बार फिसलती है लेकिन एक बार जरूर चढ़ती है. कोशिश करने वालों की हार नहीं होती. અહીંયા એવું લખાણું છે, એનું સ્લોગન છે કે રમશે લેબગ્રોન ડાયમંડ, જીતશે લેબગ્રોન ડાયમંડ, ચાલશે લેબગ્રોન ડાયમંડ નહીં, હું મારું ઉમેરું છું, ચાલશે નહીં, દોડશે લેબગ્રોન ડાયમંડ, દોડશે. દુનિયાની માર્કેટમાં આ લેબગ્રોન ડાયમંડ હંમેશા ચમકતો રહેશે, દમકતો રહેશે, એનો મને વિશ્વાસ અને શ્રદ્ધા છે. ત્યારે આ એસોસિએશન હજુ વિશાળ, આ પ્લેટફોર્મ એવું છે, દલાલ મળે, માલિકો મળે, બધા જ ભેગા થાય એક મંચ ઉપર, ઓળખાણ પીછાણ થાય. એટલે તમારો સુરતનો 3 ચોપડી ભણેલો દરજી કામ કરતો કરતો ગની દહીવાલા લખે કે ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉનંત સુધી, ન પતન સુધી, મારે ને તમારે તો જાવું છે એકમેકના મન સુધી. આ એકબીજાના મન સુધી પહોંચવાનો આ મન પાંચમનો મેળો છે. ડાયમંડ એસોસિએશનના આજે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કાકા વાઘાણી હોય, ઉપપ્રમુખ અમારે હરેશભાઈ નારોલા હોય, આખી ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે તમે કરેલો આ પ્રયાસ મને ખૂબ જ ગમે. કારણ કે ક્રિકેટથી એક તો જાણે ખેલદિલીના ગુણ આવે છે, ક્રિકેટથી આપણી શારીરિક ક્ષમતા મજબૂત બને છે. અને મજાની વાત તો એ છે, કનૈયાલાલનું કેટરસનું જમણ છે, લગ્નમાં ન હોય એ અહીંયા આવું જમણ છે. હે આ જેટલું લેબગ્રોન ડાયમંડને વખાણીએ, જેટલા એમને અભિનંદન આપીએ, તમારું આયોજન, આ ડી વિલાનું ગ્રાઉન્ડ, આજ સૂર્ય અને ચંદ્ર પણ રાજી થતા હશે. કારણ કે ડાયમંડ, આ લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આ સરસ મજાની કોટી પહેરી છે, એનું મસ્ત મજાના સ્લોગન સાથે આજે આવું એક સુંદર કામ કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર મંચ ઉપરના સામે બે હાથ ઊંચા કરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ અને કાર્યક્રમના મંગલ પ્રારંભ કરીએ. આપણે શુકન કરીએ. આજે હું તમને રામ જન્મ જયંતિ છે એટલા માટે કહીશ કે લંકાની અંદર, દર્શનાબેન, લંકાની અંદર રાવણ નો ભાઈ વિભીષણ માળાના મણકા ફેરવતો હતો, તું હી રામ, તું હી રામ, તું હી રામ. એ અવાજ રાવણના કાને આવ્યો. એ કે આ મારા દુશ્મનનું નામ લંકામાં કોણ લઈ રહ્યું છે? ત્યારે વિભીષણના જવાબની તાકાત જો, મોટા ભાઈ, મારે ઉતાવળ હતી એટલે તમારામાંથી મેં રા લીધો, રાવણમાંથી રા લીધો, મોટા ભાઈ, મંદોદરીમાંથી મેં મ લીધો એટલે રામ થઈ ગયું. રાવણ જેવો રાવણ શાંત થઈ ગયો. આ વિભીષણની તાકાત. આ રામાયણ અને મહાભારતને એક શબ્દમાં કહેવું હોય, રામાયણમાંથી તમે મા જાનકીનું પાત્ર લઈ લો તો રામાયણ ખોખલી થઈ જાય, મહાભારતમાંથી તમે મંદોદરીનું પાત્ર લઈ લો તો એને ટૂંકમાં કહેવાય રામ. રામાયણમાંથી રા લ્યો, મહાભારતમાંથી. આની અંદર જેઓ સહયોગી સંસ્થાઓ છે, સુરન ડાયમંડ, બુર્સ, એસડીબી, શ્રી રમેશભાઈ વગાસિયા પ્રમુખ, શ્રી એસજીજીઆઈ, શ્રી વિજયભાઈ માંગુકિયા ચેરમેન, જીજેઈપીસી, શ્રી જગદીશભાઈ ખૂટ પ્રમુખ, શ્રી સુરત ડાયમંડ એસોસિએશન, શ્રી દિનેશભાઈ નાવડિયા પ્રમુખ, શ્રી આઈડીઆઈ, શ્રી સ્મિત પટેલ, જીજેઈપીસી ના કન્વીનર, શ્રી શશિકાંતભાઈ દલીચંદભાઈ શાહ, લેબગ્રોન ડાયમંડ પ્રમોશન કાઉન્સિલ, શ્રી સંજયભાઈ માંગુકિયા પ્રમુખ, શ્રી ક્રેડાઈ સુરત, શ્રી જયંતિભાઈ સાવલિયા પ્રમુખ, શ્રી સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, શ્રી સરદાર ધામ સુરત, આ તમામનો સહયોગ સાંપડ્યો છે. લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના હું હોદ્દેદારોના નામ અહીંથી એકવાર લેતા મને પણ ગૌરવ થાય છે કે સારું કામ કરી લઈએ. અમારી અભણ ગંગા સતી પાનબાઈ લખી ગઈ, વીજળીને ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, પછી અચાનક અંધારા થશે, આ શ્વાસ રૂપી શ્રીફળ ક્યાં ઉમરામાં જઈને વધેરાઈ જશે એ મને તમને ખબર નથી. એટલે આવું એક સત્કાર્યનું મોતીડું આપણે પરોવી લઈએ. બાબુભાઈ વાઘાણી પ્રમુખ શ્રી એ લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના તો પ્રમુખ છે, પણ વાઘાણી પરિવારના સમગ્ર ગુજરાતના પણ પ્રમુખ છે. એક સરસ મજાની ફ્રી હોસ્પિટલના પણ ટ્રસ્ટી છે. શ્રી કિરણભાઈ, શ્રી હરેશભાઈ નારોલા ઉપપ્રમુખ, શ્રી દામનગર,
શ્રી કિરણભાઈ જીવાણી મંત્રી શ્રી, હું મંત્રી માટે કાયમ કહું બેન, કલેક્ટર કકળાટ કરે, મામલતદાર મુંજાય, સરપંચ બિચારો શું કરે, આ મંત્રી કરે એમ થાય. મંત્રી એ મંત્રી છે પછી એ. ત્યારબાદ શ્રી મહેશભાઈ દરેડ ખજાનસિંહ, ગૌતમભાઈ મહેતા સહ ખજાનસિંહ, રાજુભાઈ સુતરિયા, મનીષભાઈ મોનાર્ક, મનોજભાઈ ગોધાણી, ધીરુભાઈ દોશી, ધર્મેન્દ્રભાઈ શાહ, મુન્નાભાઈ, નિકુંજભાઈ સિદ્ધપરા, ડોક્ટર સ્નેહલભાઈ ડુંગરાણી, જયેશભાઈ લાઠિયા, પ્રવીણભાઈ વાઘાણી, બીકે પાલડી, અજયભાઈ ડોબરિયા દરેડ, દિનેશભાઈ જીવાણી, યુનિક ગ્રોન્ડ ડાયમંડ, વિજયભાઈ દેસાઈ, અનિલભાઈ ચમાડી. એલજીડી ક્રિકેટ કમિટી, આ યુવાનો આવું સુંદર મજાનું આયોજન કર્યું છે કે સમુંદર से टकराते हैं उसे तूफान कहते हैं, जो तूफान से टकराते हैं उसे युवा कहते हैं. યુવાનો યાર રાષ્ટ્રના એન્જિન છે. તો એવા એલસીડી ક્રિકેટ કમિટીના પણ નામ અહીંથી જાહેર કરું છું. વિપુલભાઈ જીવાણી, અશ્વિનભાઈ જાળીલા, હાર્દિકભાઈ મેંદપરા, હરેશભાઈ વાનાણી, સાગરભાઈ વસોયા, સિદ્ધેશભાઈ સંઘાણી, હાર્દિકભાઈ શાહ અને હર્ષદભાઈ મેંદપરા. આ તમામ લેબગ્રાઉન્ડ ડાયમંડ એસોસિએશન અને એલસીડી ક્રિકેટ કમિટીને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આવો કાર્યક્રમના આપણે શુકન કરીએ, મંગલ પ્રારંભ કરીએ. ત્યારે હું દીપ પ્રાગટ્ય વિધિ માટે પ્રમુખ શ્રી બાબુભાઈ વાઘાણી, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ નારોલા, આજનું મનોહર મંચ બેન શ્રી દર્શનાબેન જરદોશ, શ્રી આદરણીય શ્રી વેલજીભાઈ શેઠા, શ્રી ટાઇટલ સ્પોન્સર શ્રી ઘનશ્યામભાઈ ભંડેરી, કો સ્પોન્સર અશોકભાઈ ભણસાલી, કો સ્પોન્સર શ્રી ધવલભાઈ સાપોલિયા અને અન્ય મહાનુભાવો હોદ્દેદારો સાથે જોડાશે. ગૌતમ જેમ્સમાંથી પિયુષભાઈ, હા, શ્રી અતુલભાઈ સંઘવી, વંશભાઈ સંઘવી એવો પણ જોડાશે. શાશ્વત જ્વેલ, જોરદાર તાળીઓથી વધાવીએ. ઊંડા અંધારેથી પ્રભુ તું પરમ પ્રકાશે લઈ જા, હે પવન વિનાક પરમેશ્વર, હે અખિલ મંડળના અધિપતિ, હે વિશ્વપતિ, હે યોગેશ્વર, હે સર્વેશ્વર, હે વાગેશ્વર. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે, દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. મારો રામચંદ્ર ભગવાન અયોધ્યામાં પ્રરાજિત થયો. આજ સુરતમાં શ્રી મુકેશભાઈ એક કવિએ લખ્યું છે કે દાગ સે સૌ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર. કાર્યક્રમને આગળ વધારીએ. તમારી શાંતિ એ જ આ કાર્યક્રમની ઝળહળતી સફળતા છે. આ દીપક સંગઠનનો દીપક ઝળહળી રહ્યો છે. જ્યાં આજુ અંધારું છે ત્યાં અજવાળું કરવાનો આ પ્રયાસ છે. સંગઠિત થઈ આવો હું વિનંતી કરીશ લેબગ્રાઉન્ડ ડાયમંડ એસોસિએશનના કમિટી વતી ડોક્ટર સ્નેહલભાઈ ડુંગરાણી સાહેબને કે તેઓ સૌનું શબ્દરૂપી કંકોને ચોખલિયાથી સ્વાગત કરશે. ડોક્ટર સ્નેહલભાઈ ડુંગરાણીને પણ જોરદાર તાળીઓથી વધાવો. થેન્ક યુ. લેબગ્રાઉન્ડ ડાયમંડ ક્રિકેટ લીગ 2024. લેબગ્રાઉન્ડ ડાયમંડ એસોસિએશન કે જે છેલ્લા 5 વર્ષથી લેબગ્રાઉન્ડના ડાયમંડના વિકાસ માટે જે કંઈ કાર્ય કરી રહી છે તેમાં પણ લોકો સાથે રહીને કામ કરે એના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો થતા હોય એના ભાગરૂપે આજે
જે આ ક્રિકેટ લીગનું આયોજન થયું છે એમાં ઉપસ્થિત ભારત સરકારના કપડા મંત્રી એવા દર્શનાબેન જરદોશ, એસોસિએશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણી, ઉપપ્રમુખ હરેશભાઈ નારોલા, શ્રી વેલજીભાઈ શેટા, મુકેશભાઈ પટેલ ગ્રીન લેબ અને જેમના અત્યારે નામ લીધા એવા બધા ડાયમંડના અગ્રણી ઉદ્યોગપતિઓ. લેબગ્રોન ડાયમંડ એસોસિએશન કમિટી વતી ઉપસ્થિત સર્વ મહેમાનો નું કમિટી વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તમામ ટીમના પ્લેયરો, ટીમના ઓનરો એ પણ આજે ઉપસ્થિત છે. એ સૌનું પણ શબ્દો વતી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, 2016માં જે ઇન્ડસ્ટ્રી 1 બિલિયનની હતી આજે કદાચ 12 બિલિયન સુધી પહોંચી છે અને એવી જ રીતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ સારી પ્રગતિ લેબગ્રોન ડાયમંડ નો ઉદ્યોગે કરી છે. અને છેલ્લે જ્યારે આપણા સુરતમાં બનેલો 7.5 કેરેટનો ડાયમંડ જ્યારે નરેન્દ્રભાઈ અમેરિકાની ફર્સ્ટ લેડીને જ્યારે આપ્યો એના પછી તો કદાચ લેબગ્રોન વિશે કોઈને કહેવાનું બહુ જરૂર નથી પડતી. અને રામ મંદિરના જે રામલલા છે એમના મુગટમાં જે આજે હીરાનો મુગટ છે એ બી અહીંયા મુકેશભાઈ ઉપસ્થિત છે. એ ગ્રીન લેબમાં બનેલો મુગટ છે. તો આજે લેબગ્રોન વિશે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. અને આ ઇન્ડસ્ટ્રી કદાચ થોડા ઘણા ઉતાર ચઢાવ વચ્ચે આજે ખૂબ જ પ્રગતિ કરી રહી છે. અને આવી ઉત્તરોત્તર પ્રગતિ આપણી ઇન્ડસ્ટ્રી કરે ને સૌ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી, એમાં લેબગ્રોન ડાયમંડ પણ એક મહત્વનો ભાગ ભજવે અને આપણે સૌ ભારત માતાનું નામ રોશન કરીએ. ફરીવાર લેબગ્રોન ડાયમંડ એસોસિએશન કમિટી અને ક્રિકેટ કમિટી વતી ઉપસ્થિત મહેમાનો, પ્લેયરો, ટીમ ઓનરો અને સ્પોન્સરો સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. એક કવિએ લખ્યું છે સાહેબ કે કહી દો કાફલાને કે સફરે એની આદરે ખીલ્યા છે ગુલાબો વીરાને વીરાને, શબ્દો આ સ્વાગતના પધારો પધારો લખ્યા છે હૃદયની કમાને કમાને. આ તમામ ખેલાડીઓના હૃદયની કમાને શબ્દો લખાયા છે. પધારો મોંઘેરા મહેમાનો પધારો. ખૂબ ખૂબ આભાર ડોક્ટર ડુંગરાણી સાહેબ. આવો, સૌરાષ્ટ્રમાં મજાદરના એક ઋષિ જેવા કવિ થઈ ગયા દુલાભાઈ કાગ. એને લખ્યું છે કે એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે, કોઈ તારા કાને સંકટ સંભળાવે બને તો થોડુંક આપજે. એ આપણા ગુણિયલ ગુજરાતની અસ્મિતા છે. ત્યારે આવો, ખેસ અને ટ્રોફીથી સન્માન કરવા છે. આવો, આ ખુશીના અવસરમાં આપણે ભાગીદાર થઈએ. આપની દિલેરી તાળીઓથી હું અહીંથી જે નામ ઘોષિત કરું ત્યારે આપણા કેન્દ્રીય મંત્રી, લોક લાડીલા સાંસદ અને દરેકના હૃદયમાં એમનું સ્થાન છે એવા આદરણીય દર્શનાબેન જરદોશજીનું સન્માન પ્રમુખ શ્રી બાબુ કાકા વાઘાણી ખેસ અને ટ્રોફીથી કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવશું. જય શ્રી રામ, જય જય શ્રી રામ. લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દર્શનાબેન જરદોશનું સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. જોરદાર તાળીઓથી બધા. ખેસ અને
સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ સંગીની ગ્રુપના ચેરમેન આદરણીય શ્રી વેલજીભાઈ શેઠાનું સન્માન, હરીશભાઈ નારોલા ઉપપ્રમુખ અને સાથે કિરણભાઈ જીવાણી મંત્રી શ્રી જોડાશે. જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી વેલજીભાઈ શેઠા. જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી વેલજીભાઈ શેઠા. એ હંમેશા સારી પ્રવૃત્તિમાં કોઈ દી શેઠા રહ્યા જ નથી, નજીક જ રહ્યા છે. એવા શ્રી વેલજીભાઈ શેઠાને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા. અહીંયા ઉપસ્થિત છે શ્રી નીતિનભાઈ અદાણી, એમ સુરેશ, મહેશભાઈ દરેડ અને મનીષભાઈ મોનાર્ક એમનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. પાણીના 5 પુણ્ય મળે, છાશના 6 મળે, અન્નના અનેક મળે, તાળીના તો 13 પુણ્ય મળે. જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી નીતિનભાઈ અદાણી. શ્રી પિયુષભાઈ સદાણી, શાશ્વત જ્વેલ્સ, એમનું અભિવાદન કરવા માટે ગૌતમભાઈ મહેતા, સખજાનસિંહ, મનોજભાઈ ધીરુભાઈ દોશીને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. શ્રી પિયુષભાઈ સદાણી. પિયુષભાઈ સદાણી સદૈવ હસતા હોય છે, સદૈવ આનંદમાં હોય છે. એની સરનેમને સાર્થક કરી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી અતુલભાઈ સંઘવી ઓપનિંગ સેરેમનીના સ્પોન્સર છે આપણા, એમનું સન્માન કરશે ધર્મેન્દ્રભાઈ શાહ, મુન્નાભાઈ, નિકુંજભાઈ સિદ્ધપરા. જોરદાર તાળીઓથી વધાવીએ. અને સાથે એમના સન વંશભાઈ સંઘવી પણ જોડાશે. જોરદાર તાળીઓથી વધાવીએ. સંગીતની સુરાવલીઓ સાથે દિલેરી તાળીઓથી આ સ્પોન્સરોને પણ આપણે અભિવાદિત કરીએ, જેમના થકી આ તમે સુંદર મજાનો આ ક્રિકેટની આખું આયોજન જે થયું છે, ભોજનથી માંડી જે કાંઈ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, એ સ્પોન્સરને આભારી છે. સ્પોન્સરને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા છે. અહીંયા ઉપસ્થિત છે અશોકભાઈ ભણસાલીજી, એમનું અભિવાદન કરવા માટે જયેશભાઈ લાઠિયા, પ્રવીણભાઈ વાઘાણીને વિનંતી કરીશ કે અશોકભાઈ ભણસાલીનું અભિવાદન કરે. એનું સન્માન BK પાલડી પણ કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ. સંગીતની સુરાવલીઓ સાથે ધવલભાઈ સાપોલિયાજી, એનું સન્માન અજયભાઈ ડુબરિયા દરેડ, એની નોંધ લઈએ છીએ આપણે. શ્રી મુકેશભાઈ પટેલ અહીંયા ઉપર ગ્રીન લેબ. હું વિનંતી કરીશ ડોક્ટર સ્નેહલભાઈ ડુંગરાણી અને બાબુભાઈ વાઘાણીને તેઓ એમનું અભિવાદન. મુકેશભાઈ માંથી મું કાઢી નાખો તો કેશ, એની પાસે કેશ બહુ. મુકેશભાઈ ને ઈશ્વરે ખૂબ આપ્યું છે. જોરદાર તાળીઓથી વધારે. અહીંયા ઉપસ્થિત છે SRK ગ્રુપમાંથી અમારા જંતીભાઈ નારોલા ઉપસ્થિત છે. એમનું અભિવાદન કરવા માટે હું વિજયભાઈ દેસાઈને વિનંતી કરીશ અને અનિલભાઈ ચમાડને વિનંતી કરીશ કે જંતીભાઈ નારોલાનું અભિવાદન કરશે. જંતીભાઈ નારોલાને પણ સાંભળવા જોઈએ. જેટલી તાળીઓથી બિરદાવીએ એટલા ઓછા.
હું ડુંગરાણી સાહેબને વિનંતી કરીશ એ જે નામ ઘોષિત કરે અને કમિટી મેમ્બર્સ ઓફ ખેસ ઓઢાડી એનું અભિવાદન. આપણી વચ્ચે મહાનુભાવો હજુ પણ ઘણા ઉપસ્થિત છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ અને આપણે જે સ્ટેજ પર મહેમાનો ઉપસ્થિત છે એમને લેબગ્રાઉન્ડ ડાયમંડ કમિટીના મેમ્બરો હું નામ બોલતો જાઉં એ પ્રમાણે એમના સ્વાગત કરશે. કૌશિકભાઈ પટોળિયા, વિનોદભાઈ રાબડિયા, નિકુંજભાઈ સિદ્ધપરા, રાજુભાઈ સુતરિયા હીરાકો, શશીભાઈ ભીકડિયા, અશોકભાઈ સંઘાણી, તુલસીભાઈ મોણપરા, અરવિંદભાઈ સાવલિયા, પ્રમિતભાઈ ગોગ્રીન, રમેશભાઈ આર વાવડી, ચિરાગભાઈ શાહ ધર્મજવેલ, મેહુલભાઈ અને હિતેશભાઈ સિગ્ની, નિશિતભાઈ શાહ આરકે એક્સપોર્ટ, નિલેશભાઈ સંઘાણી, લાલુભાઈ અને અપૂર્વભાઈ એલજીડી, નિકુંજભાઈ કોઠારી, ચેતનભાઈ પટવા, મોહનભાઈ અને ડાયાભાઈ ધામેલિયા, કંગભાઈ વસોયા એક્સિલન્ટ કોર્પોરેશન, હિરેનભાઈ રાહી ઇમ્પેક્સ, મહેશભાઈ ડાભી માનસીડીયામ, શ્રી ડીકે ધોળકિયા ભવાની ઇમ્પેક્સ, ધ્રુમિતભાઈ શાહ ડાયામેક્સ, અંકિતભાઈ રાદડિયા પ્યોરબોન્ડ ડાયમંડ, ધર્મેશભાઈ રૂડાણી ગોલ્ડન જેમ્સ, શિવાંગભાઈ રાવ મહંત જેમ્સ, વ્રજેશભાઈ રવાણી અમૃત ઇમ્પેક્ટ અને કલ્પેશભાઈ જૈન વૃદ્ધિ જેમ્સ. ઉપસ્થિત સર્વે મહેમાનોનું હું લેબગ્રાઉન્ડ કમિટીને વિનંતી કરીશ કે તેમનું શાલ ઓઢાડી અને સ્વાગત કરે. ઉપસ્થિત છે કમલેશભાઈ નારોલા, બીકે પાલડી, મિતભાઈ ધોળકિયા, હિતભાઈ ધોળકિયા, લાભુભાઈ નારોલા અને અર્જુનભાઈ લાઠિયા. આ મહાનુભાવોનું પણ સ્વાગત કરવા માટે હું કમિટી મેમ્બરને રિક્વેસ્ટ કરું છું. અશ્વિનભાઈ ભાદાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ આપણે સહર્ષ નોંધ લઈ અને એમને પણ શાલ ઓઢાડીને સ્વાગત માટે વિનંતી કરું છું. આભાર. એક કવિએ લખ્યું છે ડુંગરાણી સાહેબ કે આંગણે અજવાસના પગલા પડ્યા, આંગણે અજવાસના પગલા પડ્યા, આ ભીતરે વરસાદના ટીપા પડ્યા, સજ્જનો તમને સત્કારવા સુરત શહેરના ફૂલો મને ઓછા પડ્યા. જોરદાર તાળીઓથી વધાવીએ. હમણાં શ્રી તમામ મહેમાનના નામ ડુંગરાણી સાહેબ બોલ્યા છે એઓ ઊભા થશે. હમણાં અમદાવાદમાં મહિલા ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું. સાંભળજો, એમાં ગુજરાત સુરતની ટીમ હતી, અમરેલીની હતી, ભરૂચની ટીમ હતી. આ બધી મહિલાઓ ક્રિકેટ, એમાં એક સુરતની બેને એવી બોલિંગ કરી કે વચ્ચેની જે સ્ટમ્પ હતું ને એના 3 કટકા કરીને એને આઉટ કર્યા. પછી પત્રકારો બધા આવ્યા કે તમે લંચમાં બેન એવું તે શું ખાધું, એવું તે શું પીધું કે તમે આના કટકા કરી નાખ્યા? ઈ કે એવું કઈ ખાધું પીધું નથી, પણ જે સામે બેટિંગ કરતી હતી ને એ મારી સાસુ હતી, એટલે સ્ટમ્પ આટલી તાકાતથી ઉડાડી દીધો. આવો કાર્યક્રમને આગળ વધારીએ. હું વિનંતી કરીશ ઇન્ડસ્ટ્રીઝમાંથી સંગીની ગ્રુપના માલિક, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ શેઠાને કે તેઓ પ્રસંગોચિત પોતાના વિચારો રજૂ કરશે. જોરદાર તાળીઓથી વધાવીએ શ્રી વેલજીભાઈ શેઠા. મેઇન સ્પોન્સર છે ગૌરવ જેમ્સ, એમાંથી હેરીનભાઈ, અનીશભાઈ, અલ્પેશભાઈ અને લક્ષ્મીરાબેન ઉપસ્થિત. હું કમિટીના મેમ્બરોને વિનંતી કરીશ કે તેમનું પણ શાલ ઓઢાડી અને સ્વાગત કરે. થેન્ક યુ.
થેન્ક યુ. વેલજીભાઈ. દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત આજના અતિથિ માનનીય મંત્રી શ્રી દર્શનાબેન, આપણા લોકલાડીલા સાંસદ, છેલ્લા 15 વર્ષથી આપણી વચ્ચે ઘણી બધી સેવાઓ એણે આપી છે, જેને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. એવા જ પ્રમુખ શ્રી બાબુભાઈ, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ નારોલા, ઇન્ડસ્ટ્રીઝના માંધાતાઓ જયંતિભાઈ નારોલા, મુકેશભાઈ, પિયુષભાઈ, સુરેશભાઈ, તેમજ ડાયસ ઉપર ઉપસ્થિત સૌ મહેમાનો તથા એસોસિએશનના સભ્યો, તેમજ વાલા ક્રિકેટ રમતા યુવાનો મિત્રો, છેલ્લા ઘણા વર્ષથી એસોસિએશન આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને એસોસિએશન પણ વધુ મજબૂત બનવા માટે પ્રયત્ન કરે છે. ક્રિકેટ ટુર્નામેન્ટથી લોકો નજીક આવે છે અને એકબીજાને મળવાથી એસોસિએશનને એક તાકાત મળે છે. પરંતુ આજે મારે એક બે વાત કહેવી છે કે આ મુકેશભાઈએ એમને ડાયમંડને 2 જગ્યાએ એણે તેજ આપ્યું. એક અમેરિકાની અંદર લેબ્રોન ડાયમંડ પહેલાં કોઈ જાણતું નહોતું, એણે આખા દુનિયાની અંદર આપણા મોદી સાહેબે જે ડાયમંડ ત્યાં ભેટ આપ્યો એને લીધે લેબ્રોન ડાયમંડ ફેમસ થયું. બીજું, રામલલ્લાના મુકટમાં એ પણ મુકેશભાઈનો ડાયમંડ જ તે ત્યાં ચમક્યો અને એને લીધે લેબ્રોન ડાયમંડ એને લીધે લેબ્રોન ડાયમંડની હવે એ રીતની માર્કેટિંગની જરૂર નથી. મિત્રો, વાત કહેવાની એમ છે કે આ એક એવું આપણે ત્યાં ખાણ હતી નહીં. રિયલ ડાયમંડમાં આપણે જ્યારે ઇમ્પોર્ટ કરતા રફ એ બહારથી કરતા અને આપણે ત્યાં હું લેબર અને જે કાંઈ થોડો ઘણો નફો હોય એટલું ઊંડિયામણ મળતું અને આપણે ડાયમંડને એક્સપોર્ટ કરતા. જ્યારે લેબ્રોન ડાયમંડ છે 100% રફથી માંડીને એનું મેન્યુફેક્ચરિંગ બધું જ અહીં બને છે અને એક્સપોર્ટ થાય છે, ત્યારે આપણે 100% ઊંડિયામણ આપણે મેળવીએ છીએ. આવો દેશની અંદર આ એક જ બિઝનેસ હશે કે આટલું બધું ઊંડિયામણ ખેંચી લાવે. આપણે મુકેશભાઈ ને ઉપરની રજૂઆત કરવાથી આપણે ઘણું બધું ઇન્ડસ્ટ્રીઝમાં ફાયદો લાવી શકશું. એટલે એસોસિએશન જો મજબૂત હશે તો જ આપણે આમાં આગળ વધી શકશું. મિત્રો, આજે રિયલ ડાયમંડ પહેરવાવાળો વર્ગ દુનિયાની વસ્તીના 1% પણ નહીં હોય. ડાયમંડ પહેરવો કોને ન ગમે? આ લેબ્રોન ડાયમંડ એટલો સસ્તો થઈ ગયો છે કે સામાન્ય માણસ પણ લેબ્રોન ડાયમંડના દાગીના પહેરી શકશે. એક તારણ એવું પણ આવ્યું છે કે જેવું આ લોકો સ્વીકારતા થશે 15% લોકો આ ડાયમંડ પહેરશે એટલે ઘણો બધો જમ્પ આવશે. આપણે ધીરજ રાખવાની જરૂર છે. આપણે એસોસિએશનને મજબૂત કરવાની જરૂર છે. ડાયમંડની વેલ્યુ એની કિંમતને લીધે છે કે એની કિંમત બહુ ઊંચી છે એટલે લોકો ડાયમંડને ની કિંમત કરતા હતા. અત્યારે શું છે કે આ ડાયમંડને જો હજી સસ્તો કરી દેશું તો ડાયમંડની વેલ્યુ ડાઉન કરશે. બધા જ લોકો માને છે કે આપણે ડાયમંડની વેલ્યુ ઊંચી જાય. તો આના માટે સામૂહિક રીતે એસોસિએશન મજબૂત બને, બધા જ ભેગા થાય અને એક કાંઈક એવું સોલ્યુશન લાવે કે ડાયમંડની વેલ્યુ ટકી રહે. જો ડાયમંડની વેલ્યુ ટકી રહેશે તો જ એની કિંમત થશે. એટલે બધાને સાથે મળીને ભેગા મળીને કાંઈક આપણે એવું વિચારીએ કે જેથી કરીને એસોસિએશન કાંઈક રિઝલ્ટ લાવી શકે. પ્રયત્નો અત્યારે ચાલુ છે કે લોકો નજીક આવશે અને એસોસિએશન કાંઈક મજબૂત પગલાં લેશે. આની અંદર જે પોલિસિંગ કરે છે એ લોકોને પણ ધ્યાન આપવાનું જરૂર છે. જે રફનું ઉત્પાદન કરે છે એને પણ ધ્યાન આપવાની જરૂર છે અને સાથે સાથે બ્રોકરની પણ એટલી જ જરૂરિયાત, એટલી જ જવાબદારી થાય છે. એટલે બધા ભેગા મળીએ અને આપણે કંઈક ઠોસ રિઝલ્ટ આવે એવા પ્રયત્ન કરીએ
થેન્ક યુ, આભાર. હાલો, ખૂબ ખૂબ આભાર આદરણીય વેલજીભાઈ. મજબૂતી એવી ઠસોઠસ કે ટકે વર્ષો વરસ એવી આશીર્વાદ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. સુરત શહેરમાં SRK ગ્રુપનો પરિચય ન આપવાનો હોય, સુવાસને સરનામાની જરૂર નથી હોતી. હમણાં જ ગોવિંદભાઈનું પુસ્તક મારા ઘેર આવ્યું, અદ્ભુત. અને એ તો રાજ્યસભાના સભ્ય તરીકે પણ જેમની નિયુક્તિ કરવામાં આવી છે એવું SRK ગ્રુપમાંથી જયંતિભાઈ નારોલાજી ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે તેઓ આપણને માર્ગદર્શન આપશે. સાગર જેવી વાત ગાગરમાં સમાવી લેશે. શ્રી જયંતિભાઈ નારોલાજી. લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પધારેલ ખાસ અતિથિ વિશેષ કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ તેમજ મંચ ઉપર બિરાજમાન, હું નામ લઉં તો ઘણા બધા થાય એટલે બધા જ મંચ ઉપર જે મોંઘેરા મહેમાનો બેઠા છે તે, તેમજ સામે બેઠેલા દરેક ટીમના પ્લેયરો તેમજ જો મેચ જોવા પધારેલા દરેક દર્શકો, આ ક્રિકેટ મેચનું આયોજન કરવાનો જેને પણ સુધા વિચાર આવ્યો હોય એ ખૂબ ઉમદા વિચાર કહેવાય. કારણ કે ક્રિકેટની ગેમ એટલે એક જેન્ટલમેન ગેમ કહેવાય આપણે, અને ક્રિકેટનો ક્રેઝ ભારતની અંદર કોઈને વધવા હોય તો બહુ ઓછા. તો આજે જે આ સુંદર મજાનું જે આયોજન થયું છે તેમાં ડાયમંડમાં જે કંપનીઓ હોય એ પરસ્પર આ રમતના માધ્યમથી ખૂબ જ નજીક આવે, એકબીજાને ઓળખે આવો. અને એની સાથે સાથે જ્યારે આપ બધા ક્રિકેટ રમી રહ્યા હોવ ત્યારે એની અંદર જે આનંદ અને ઉત્સાહ હોય, જીતવાનો જે પણ ઉત્સાહ હોય, એનાથી રમત રમવાથી શરીર સારું રહે. પણ ક્રિકેટ એક એવી રમત છે કે એમાં જે દર્શકો જોવા આવ્યા હોય એ પણ જેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલે એમાં એટલો એ પણ એનો આનંદ અને ઉલ્લાસ કરતા હોય. તો આપણું રોજ બિઝનેસની અંદર આપણે ખૂબ સંકળાયેલા હોઈએ અને એમાં આપણે ઘણીવાર કોઈ પણ જાતનો સમય ના મળતો હોય ને આવી જ્યારે ટુર્નામેન્ટ થાય, આવું આયોજન થાય અને જેનાથી આપ હળવા થાવ એટલે આપની જે આયુષ્ય હોય એ પણ ચોક્કસ વધે. અને જ્યારે આટલું સુંદર જેવું IPLમાં આયોજન હોય એ ટાઈપનું આખું આયોજન આ લેબગ્રોન એસોસિએશન, એને ખાસ હું અભિનંદન આપું છું. અને આપ સૌ જે પ્લેયરોએ ભાગ લીધો છે તો આ જેન્ટલમેન ગેમ છે એ રીતે જેન્ટલમેન ગેમની રીતે રમજો. ઘણીવાર એમ્પાયર ભૂલ કરે, ખટ અડી હોય, તમને ખબર હોય, એમ્પાયરને ના ખબર હોય તો જાતે નીકળી જાય, એને જેન્ટલમેન કહેવાય. તો આવો દાખલો આપ સૌ પૂરો પાડશો અને આપ ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તેમજ ડાયમંડ લેબગ્રોન ડાયમંડ એસોસિએશને મને જે અહીંયા બોલાવી મારું સન્માન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જયંતિભાઈ નારોલાએ ખૂબ દિલસ્પર્શી વાત કરી. એવો ક્રિકેટના ખૂબ શોખીન છે અને આ લેબગ્રોન ડાયમંડ એસોસિએશન છે એ ઈચ્છે છે કે તમારી ક્રિકેટની ટીમ આમાં રમે અને અમારો ઉત્સાહ વધારે એવી માંગણી લાગણી છે. તો મને વિશ્વાસ છે કે આવતા વર્ષે જરૂરથી એમાં કંઈક આગળ વધશે. આવો આપણે કાર્યક્રમના અંત તરફ જવું છે. પહેલા જગત મેદાન છે, બેનને સાંભળવા છે. પહેલા જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે, થોડું પણ સારું રમીને આઉટ થવામાં મજા છે. શું કુબેર કે શું સિકંદર એક દી આઉટ થવાના, અણનમ અહીં કોઈ કાયમ નથી રહેવાના. થોડું પણ સારું રમીને આઉટ થવામાં મજા છે.
ચા, તમાકુ, ગુટકા, ગાંજો, સરસ, દારૂ, અફીણ, કોફીન, હેરોઈન, આ 9 ફિલ્ડર ઓફ અને લોક સાઈડમાં ઊભા છે. પાછળ અહંકાર રૂપી વિકેટ કીપર 10મો ફિલ્ડર ઊભો છે. કામ, ક્રોધ અને લોભ આ 3 સ્ટીક છે. એની માથે માયા મમતાની 2 ચકલીઓ છે. કાળ રૂપી બોલર 11મો ખેલાડી છે. હિટ વિકેટ એ આપઘાત છે. રન આઉટ એ અકસ્માત છે. ખૂનને સ્ટમ્પિંગ ગણી શકાય. વિકેટ રૂપી બેટથી રમવાનું છે. લોકવાણી અને વેદ 2 અમ્પાયર છે. જીવ દડો છે. બેટ કાળનું ચક્ર છે અને કાળ દડો છે. માટીનું હેલ્મેટ છે. થર્ડ અમ્પાયર ઉપર બાલ્કનીમાં બેઠો છે અને તે સર્વેના રિપ્લે જુએ છે. સૂર્ય, ચંદ્ર અને તારા તેના કેમેરા છે. કાળ રૂપી વીજળી લાલ લીલો પ્રકાશ ફેંકે છે. આઉટ નોટ આઉટ નો નિર્ણય આપે છે. જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે બાપ. ત્યારે આવો હું વિનંતી કરીશ આપણા લોક લાડીલા નારી શક્તિ સાંસદ મંત્રી શ્રી દર્શનાબેન જરદોશીને કે તેઓ આપણને સૌને પ્રોત્સાહિત કરે. જોરદાર તાળીઓથી વધાવો. વેલજીભાઈ અને જયંતિભાઈ બોલ્યા ત્યારે હું થોડું એવું વિચારતી હતી કે માઇક મારું બરાબર આવે છે કે નહીં, કારણ કે જીતુભાઈનો અવાજ બહુ જોરમાં જાય છે એટલે. પણ એ લોકો બિચારા ધીમે ધીમે બોલતા હતા એટલે માઇક બરાબર છે. અને તાળી અહીંયાથી પડતી હોય ને તે બેસી જવા માટે પડતી હોય એ અમને ખબર હોય, પણ તમે આપણે હવે ગેમમાં જ છીએ તો આપણે એક ગેમ રમી કાઢીએ. એકવાર તમે લોકો આ લોકો માટે તાળી વગાડો, કારણ કે એના વગર મેચ શક્ય નથી. અને એકવાર તમે લોકો તાળી વગાડો, કારણ કે તમે આ લોકોને માટે મેચ રાખી છે. અવાજ અહીંયાથી વધારે છે. ગુજરાતની 8 વિકેટ પડી ગઈ છે આઈપીએલમાં. એટલે અત્યારે લાઈવ આઈપીએલ ચાલતી હોય અને તે ટાઈમે ગુજરાત જેવું આપણા મગજમાં બધાના મગજમાં હોય કે કોણ જીતશે અને કોણ નહીં જીતશે, એટલે સ્પોર્ટમેન સ્પિરિટ રાખવી પડે. બાબુભાઈ વાઘાણીએ આપણને અહીંયા સૌને મંત્રી પ્રમુખ તરીકે બધાને જ ભેગા કર્યા છે. એક ટીમ સ્પિરિટ તરીકે અહીંયા બધા ભેગા થયા છે. એમની આખી ટીમ, એમના સ્પોન્સરરો અને એમની સાથે એમણે જે લેબ્રોન ડાયમંડ, મને લાગે છે કે હું આ બીજામાં છું, બીજી રમાઈ છે મેચ, એટલે અહીંયા લખ્યું નથી. હું એ જ વાંચતી હતી કે સેકન્ડ છે, એટલે પહેલી વાર શરૂઆત થાય ને ત્યારે થોડું સમય થાય, બીજી વાર એનાથી સરસ આયોજન થાય, ધીમે ધીમે નાનું જે છોડ વટવૃક્ષ થાય ને એટલે મોટું આયોજન થઈ જાય. એટલે બંને જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને સમસ્ત પાટીદાર સમાજ અને ડાયમંડ સાથે જોડાયેલા લોકોની વાતથી મને એટલું સમજ પડી કે લેબગ્રોન ડાયમંડ સાથે જોડાયેલી આખી ટીમની અંદર યુવાનો ખૂબ છે. આ યુવાનોનો દેશ છે અને નરેન્દ્રભાઈએ યુવાનો માટે એટલી બધી તક પૂરી પાડી છે, નવા સ્ટાર્ટઅપથી માંડીને બિઝનેસ માટે ડાયરેક્ટ લિંકેજ જોડે. હું પોલિટિકલ એની કોઈ આ પ્લેટફોર્મનો મંચ લઈશ નહીં, પણ 2 વાત એટલા માટે કરીશ કે સંસદની અંદર જ્યારે બજેટ રજૂ થતા હોય ત્યારે 2 વર્ષ પહેલી વખત એવું બન્યું કે ડાયમંડ શબ્દનો યુઝ અંદર જે બજેટ હોય એ બજેટની પ્રક્રિયામાં થયો નિર્મલા સીતારામને, અને આ વખતના બજેટમાં લેબગ્રોનનો ઉલ્લેખ થયો, કારણ કે એના રિસર્ચના ફંડને બધું થયું. એટલે તમે વિચારો કે એનું કેટલું મોટું માર્કેટ છે, એને કેવી રીતે આપણે બ્રાન્ડિંગ કરવાનું છે અને કેવી રીતે આગળ વધવાનું છે. એટલે આ ટીમ સ્પિરિટ, પ્રોડક્શન, વેલ્યુ ચેન કહેવાય. હું એવું કહું બાબુભાઈ કે આ બધું ટેક્સટાઇલ ઉદ્યોગ મારી પાસે છે એટલે મને ખબર છે કે બધા એકબીજા સાથે સંકળાયેલા હોય. એટલે અહીંયા પણ એવું જ હોય કે પ્રોડક્શનથી માંડીને એના ટ્રેડર્સથી માંડીને એના જ્વેલરીને એના બ્રાન્ડિંગ અને વેચવાવાળા આ બધા સાથે મળીને નિષ્ઠાથી ધંધો કરે તો મને લાગે છે કે એમાં આપણે જે એચીવ કરવું છે, જે લેબગ્રોનનું નામ કરવું છે, એટલે જે ભાવ બાંધવાની વાત હોય કે એકબીજાની કોમ્પિટિશનની વાત હોય, જેમ અહીંયા ખેલદિલી રાખો છો એમ ધંધામાં પણ ખેલદિલી રાખવાની છે કે આપણે આપણા બિઝનેસને વધારવા માટે આપણા સ્ટાન્ડર્ડને જાળવીને આગળ વધવાનું છે, એનાથી નીચે ઉતરવાની નથી. રેપો રેટની વાત બહુ વખત થઈ, મને ખબર છે. એટલે જેવી રીતે રિયલ ડાયમંડ જ્વેલરીની અંદર કામ થાય છે એ જ રીતે લેબગ્રોનવાળાએ પણ એક સિસ્ટમ બનાવવી પડશે અને સિસ્ટમ પ્રમાણે આપણે આગળ ચાલશું. બ્રાન્ડિંગની વાત આવી, 2-3 વખત મુકેશભાઈનો ઉલ્લેખ થયો, પણ મુકેશભાઈ નીકળી ગયા આપણી વચ્ચેથી. આજે જ એમણે છે કારણ કે આજે તમે પેલો મુગટનો ફોટો મને મોકલેલો એટલે હું આજે ખૂબ ખુશ થતી હતી, કારણ કે આજે પહેલી વખત રામલલ્લાના કપાળ ઉપર સૂર્યના કિરણોથી જે ચાલ્લો કરાવ્યો, પછી એના પછી મને એમ થયું કે આ મુગટ આપણો જ છે, એટલે મેં 2 કમ્પેર કર્યા. એટલે આજનો મુગટ તમારો નહોતો, એટલે તમે દાનમાં આપી આવ્યા ખરા,
આજે જે પહેરાવેલો છે ને તે હવે કાલે પહેરાવશે, એટલે એમ ગઈકાલે હું એમ કહું છું, આજે જે હતું ને તે મેં બરાબર, કારણ કે ડિઝાઇન વિશે બહેનોને ખબર હોય ને, જ્યાં સુધી બહેનો છે ને ત્યાં સુધી ટેક્સટાઇલની અંદર, અને જે ભાઈઓ છે એની સમૃદ્ધિ બહેનો કેટલા દાગીના પહેરે ને એના પરથી જોઈ, એટલે ત્યાં સુધી આપણો બિઝનેસ ચાલવાનો છે. આ લોકો બધા સોનીઓ પણ અમને એવું કે જ્યાં સુધી સમાજની અંદર બહેનો છે એને સજાવવા માટે, કારણ કે મેન્સ જ્વેલરી તો ખૂબ ઓછી બને છે. અહીંયા લેબ્રોન ડાયમંડની અંદર લોકો સમજાવે કે લાઇટ વેટેડ જ્વેલરી થઈ ગઈ, સસ્તી થઈ ગઈ, બધું જ મને ખબર છે. એટલે અહીંયા જે આપણે બધા ભેગા થયા છે આપણા બ્રાન્ડિંગ માટે, એનો એક જ અનુભવ કહું. હું હમણાં વેલજીભાઈ સાથે તો એ શેરિંગ કરતી હતી કે જ્યારે બાઇડનને મળવા માટે નરેન્દ્રભાઈ ગયા હતા ત્યારે એમની સાથે આપણા જે રક્ષાના જે જોડાયેલા છે ડોવેલ સાહેબ, તે પણ મને એક મિટિંગમાં મળ્યા. એટલે મને એમણે ખાસ એવું પૂછ્યું કે આઈ વોન્ટ ટુ નો અબાઉટ ધ લેબ્રોન. અને ત્યાર પછી તે દિવસે જ્યારે ત્યાં પ્રેસ સંબોધન કરવાનું હતું તે વખતે હરદીપ પુરી ત્યાં હતા, કારણ કે ત્યાં અમેરિકાની અંદર બ્રાન્ડ એમ્બેસેડર હતા. સવારે 9:30 વાગે એમણે મને કીધું પાર્લામેન્ટની અંદર. હું ઘણી બધી વખત બધાને વાત કરતી હોઉં, અને ત્યારે એમણે મને પૂછ્યું કે इतनी बार आपने इतना कुछ बताया लेकिन आज मुझे प्रेस के सामने कुछ न कुछ बोलना है तो क्या मैं करूं. એટલે મેં તરત મુકેશભાઈનો સંપર્ક કર્યો. એટલે એમણે જે મને મોકલું કે જે આપણે બાઇડનને રજૂ કર્યું હતું કે આત્મનિર્ભર, સ્વનિર્ભર, એટલે જે ભારતની ઇમેજ, મેક ઇન ઇન્ડિયા, આ બધા જ એની સાથે સાથે સોલાર, આપણે લેબગ્રોનની સાથે સાથે પ્લાન્ટેશન, એટલે પર્યાવરણનું ધ્યાન રાખીને આપણે જે સમાજ માટે જે કરવાના છે ઇન્ડસ્ટ્રીવાળા, તે ખૂબ મોટો એક કન્વિન્સિંગ પાવર છે આપણામાં કે ભાઈ આપણે. અને જ્યારથી રશિયા અને યુક્રેનનું વોર પછી જે રો મટીરિયલની અંદર જે પ્રોબ્લેમ થયું છે એને જ કારણે આપણા લેબગ્રોનની ડિમાન્ડ પણ વધી છે. પણ એની અંદર લોકોને વિશ્વાસ સાથે આગળ વધતા આ બિઝનેસને કેવી રીતે આગળ લઈ જવો કે, અને જ્વેલરી મોંઘી થવાનું કારણ ફક્ત લેબગ્રોન નેચરલ ડાયમંડ કે નથી, પણ એનો બેઝ સોનાનો છે, અને સોનાને લીધે ડોલરનો. એટલે આ બધી જ એક સર્કલ છે ને આ સર્કલની અંદર આપણે સૌએ સર્વાઈવ થવાનું છે, આત્મનિર્ભર થવાનું છે, પોતાનો વેપાર કરવાનો છે. એટલે નવું જનરેશન, પ્રોડક્શન, ટ્રેડર્સ અને આ બધા જ જ્યાં ખેલદિલીપૂર્વક આજે જે ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે, 10 ટીમને ખૂબ ખૂબ એના ટીમના માલિક સહિત પ્લેયર્સને બધાને અમે લોકો શુભકામના પાઠવીએ છીએ, કારણ કે આજે શરૂઆત છે અને વેલ બિગન ઇઝ અ હાફ ડન. આપણે બે ટીમ તો 2 વર્ષ તો કરી નાખ્યા છે, એટલે વર્ષો વર્ષ આપણી આ મેચ ચાલે. પણ હવે બીજી વાર IPL સાથે નહીં ગોઠવતા જીતુભાઈ, ને જીતુભાઈને બોલાવો ને બાહુ કાકા, એટલે એવું થાય કે અમે 4 જણ જેટલા મળીએ ને બોલીએ ને એટલું એને એકલાને ટાઈમ આપવો પડે આપણે. પણ ત્યાં સુધી તમને બધાને પકડમાં રાખી મૂકે એટલે અમને વાંધો નથી. હરેશભાઈ, અજયભાઈ, સૌ ટીમના સૌ યુવા મેમ્બરો જેને લીધે અમે અહીંયા આજે ઉપસ્થિત થયા છે, તો આ બાજુનું મંચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બહેનજી. ડાયમંડ ઇઝ ફોર એવર, ડાયમંડ ઇઝ ફોર એવરીવન. ખૂબ ખૂબ આભાર. અહીંયા રમશે લેબગ્રોન ડાયમંડ, જીતશે લેબગ્રોન ડાયમંડ, ચાલશે લેબગ્રોન ડાયમંડ, અને હું કહીશ કે હવે દોડશે લેબગ્રોન ડાયમંડ. આવો આપણે કાર્યક્રમના આભાર વિધિ થાય પછી અનાવરણ છે, ત્યાં સુધી કોઈ મહેમાન છે નહીં. પણ એ પહેલા જે સ્પોન્સરો છે, જેમના થકી આ કાર્યક્રમ ઉજળો થયો છે, જેમના થકી આ સુંદર મજાનું વાતાવરણનું નિર્માણ થયું છે, એવા ઘનશ્યામભાઈ ભંડેરી, અશોકભાઈ ભણસાલી, ધવલભાઈ સાપોલિયા, પ્રતીક્ષા ઠાકર, કેવલભાઈ સબાડિયા, મહેશભાઈ દરેડ, વિપુલભાઈ સંઘાણી, વિજયભાઈ રાશિયા, ધર્મેશભાઈ રૂડાણી, વંશભાઈ સંઘવી, હેમંતભાઈ પટેલ, હરેશભાઈ નારોલા, દિનેશભાઈ જીવાણી, પરેશભાઈ વાઘાણી, પ્રકાશભાઈ ભંડેરી, શ્રી યશ નારોલા, મહેશભાઈ ડાભી, હિરણભાઈ ટીમ્બડિયા, બટુકભાઈ ભીકડિયા, શિવમભાઈ નાવડિયા, સુરેશભાઈ ભાયાણી, શ્રી સિરીન ગોધાણી, શ્રી નમન લાઠિયા, વિશાલભાઈ અને મહેશભાઈ, શ્રી પાર્થ કાકલોતર, શ્રી ધવલભાઈ ગઢિયા, રાજ વિઠાણી, વિપુલભાઈ જીવાણી, શ્રી રાજુભાઈ અને અતુલભાઈ, શ્રી અપૂર્વ શાહ અને શ્રી લાલુભાઈ, શ્રી શિલ્પિન શાહ, શ્રી કેનિલ કાછડિયા, શ્રી અંકિત રાદડિયા, શ્રી વંશ સંઘવી, સિરીન ગોધાણી, હરેશભાઈ રાણપરી, પંકજ ઢોલરિયા, સંયમ શાહ એન્ડ નટુભાઈ. આ તમામ સ્પોન્સરોને મારી 100 સલામ છે. જેને કંઈક આપ્યું છે એને ક્યારેય ખૂટ્યું નથી. અનેક ઉદાહરણ આપી શકું એમ છું, પણ આપણી પાસે સમય નથી. હું આભાર દર્શન માટે બાબુ કાકા વાઘાણીને વિનંતી કરીશ કે તેઓ ટૂંકમાં આભાર દર્શન કરશે. શ્રી બાબુ કાકા. ભારત માતા કી. આજના આ પ્રોગ્રામમાં દર્શનાબેન, મુકેશભાઈ, વેલજીભાઈ અને સર્વ મહાનુભાવો આપણી વચ્ચે પધાર્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. અને સોશિયલ મીડિયા દ્વારા જે આખા વિશ્વમાં આપણી
અત્યારે મેચ જોવાઈ રહી છે તે બદલ એ ખૂબ મહેનત કરે છે અને એટલી મહેનત કરતા રહે. અને ખેલાડીઓએ ખાસ મારી નમ્ર વિનંતી છે કે એકબીજા ભાઈચારાથી મેચ રમજો, જેથી કરીને બહુ ખૂબ મજા આવે અને આવતા દિવસોમાં આપણે ખૂબ ખૂબ સારું કામ કરી શકીએ. અને ઇન્ડસ્ટ્રીયલના ભવિષ્ય માટે આપણી વચ્ચે મુકેશભાઈની વાત થઈ છે. મુકેશભાઈ કે આવતા વર્ષે પણ આપણે સારું કામ કરીશું ને થોડાક ટાઈમમાં મારી ફેક્ટરી પર સરસ મજાનું એક ભોજન સમારોહ રાખવું છે એવો મુકેશભાઈને આપણને કોલ આપ્યો છે. અને આ રીતે જે આપણે મેચ રમીએ છીએ અને સાથે મળીને ઇન્ડસ્ટ્રીયલનો વિકાસ કરીએ છીએ. આપણી ઇન્ડસ્ટ્રીયલ યુવા ધનની ઇન્ડસ્ટ્રીયલ છે. યુવા ધનની ઇન્ડસ્ટ્રીયલ નરેન્દ્રભાઈને બહુ ગમે છે. એટલે આપણે આ રીતે સારી રીતે કામ કરીએ અને ખૂબ ખૂબ રીતે બધા સુખી થાય એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર વાઘાણીજી. અને હવે વેરા મેં તો બીજ છૂટા હાથી અને વાદળ જાણે વસુંધરા. અને હવે અનાવરણ માટે હું બાબુ કાકા, દર્શનાબેન, ભંડેરી લેબગ્રાઉન્ડ માંથી શ્રી ડોક્ટર સ્નેહલભાઈ, કો સ્પોન્સર માંથી નિશાલ જેમ્સના શ્રી અશોકભાઈ ભણસાલીજી, શ્રી મહંત જેમમાંથી શિવાંગભાઈ રાવ, ટ્રોફી સ્પોન્સર અશોકભાઈ સંઘાણી, વિપુલભાઈ સંઘાણી, પરેશભાઈ ગાબાણી અનાવરણ કરશે. અને જે ભોજનમાં બાકી હશે એ તમામ મહેમાનો સાથે પ્રમુખ ઉપપ્રમુખ પણ જોડાશે. બાકીના તમામ જે ભોજનમાં બાકી છે એ સૌ કનૈયાલાલનો ટેસ્ટ લેશે. ગૌતમ જેમ્સ પણ એમાં જોડાશે. ઓપનિંગ સેરેમનીમાં અતુલભાઈ સંઘવી અને વંશ સંઘવી એવો પણ જોડાશે. ઓપનિંગ સેરેમની સ્પોન્સર ગૌતમભાઈ જેમ્સ, શ્રી અતુલભાઈ સંઘવી, શ્રી વંશભાઈ સંઘવી, હેરીનભાઈ સંઘવી. જોરદાર તાળીઓથી વધાવીએ. હું કાયમ માટે કહું છું કે લોટરીની ટિકિટ લીધા પછી જો લોટરી નો લાગે તો લોટરી શા કામની, ઇન્ટરિયા ભર્યા પછી જો નોકરી નો મળે તો નોકરી શા કામની, ઝાલર ટાણે જો વાગે નહીં ટોકરી તો ટોકરી શા કામની, આવા ખરા સમયે હલે નહીં તમારી ખોપરી તો ખોપરી શા કામ. જોરદાર તાળીઓથી વધાવીએ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સોરંગા ને સખી અમારી ગોઠ में આજ ડી વિલામાં વર્ષો કંચન મેઘ. સોનાનો વરસાદ વરસ્યો હોય એવો માહોલ છે. આજે અડધી રાતે ડાયમંડ ચમકી રહ્યું છે એનો અમને આનંદ અને ગૌરવ છે. મહાનુભાવો અને સ્પોન્સરો એ અનાવરણ કરી રહ્યા છે ત્યારે ક્રિકેટના તમામ મારા ચુનંદા ખેલાડીઓ અહીંયા આ પળને, આ ક્ષણને અને અમારા કેમેરામેન, વિડીયોગ્રાફર પણ આ સુંદર મજાની તસવીરો એના કેમેરાના કચકડામાં કેદ કરી રહ્યા છે. એનો આનંદ છે. વાહ ભાઈ વાહ, સુંદર મજાના ખેલાડીઓ, ચુનંદા ખેલાડીઓ આજ ડી વિલાના ક્રિકેટ મેદાનમાં સુંદર મજાના માહોલમાં પેવેલિયન પાસે જે મેઇન ગેટ છે, પ્રવેશ દ્વાર, ત્યાં આપનું સ્થાન લેશો. મશાલ સાથે, આ મશાલ એ વિકાસની છે, આ મશાલ છે સંગઠનની છે, આ મશાલ છે યુવાનોની તાકાતની છે. ત્યારે આવો બધા આપણે સૌ સાથે મળીએ અને મહેમાનો અહીંયા આવશે. આપ મશાલ લઈને આવશો. ત્યારબાદ રાષ્ટ્રની આન બાન સમૂહ રાષ્ટ્ર ગીતનું જન ગણ મન મંગલ દાયક સાથે આપણે સૌ એનું ગાન કરીશું અને માન આપીશું અને પછી આપણે વિધિવત રીતે મેચ શરૂ કરીશું. ઓકે.
તમામ મહેમાનો અહીંયા ઓપનિંગ સેરેમનીનું અનાવરણ કરી રહ્યા છે. એક રોય સરકાર સુંદર મજાની રીલ બનાવી રહ્યા છે. આ તમામ કાર્યક્રમની વિધિવત રીતે પીચ ઉપર કોઈ નહીં હાલતા, પ્લીઝ પીચ ની આ બાજુથી ચાલજો, પીચ ઉપર કોઈ નહીં ચાલે. હા જી જી, બધા ખેલાડીઓ પેલા મશાલ ક્રિકેટના કેપ્ટન ટીમ મશાલ સાથે અહીંયા ડી વિલાના સુંદર મજાના ગ્રાઉન્ડમાં પધારશે. મહેમાનો પણ પધારશે. આ રુદ્ર સુહાગ્યા એક નાનો ખેલાડી આવ્યો છે, ઝીણો પણ રાયનો દાણો છે. આવો હું ડોક્ટર ડુંગરાણી સાહેબને, પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રીને વિનંતી કરીશ, આખી કમિટીને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ગ્રાઉન્ડમાં આવશે. અહીંથી મશાલ લઈને કેપ્ટન અને ખેલાડીઓ અહીંયા મેદાનમાં આવશે અને આપણે સૌ રાષ્ટ્ર ગીતનું ગાન કરી ફરી પાછા આપણે મેચ તરફ આગળ વધશું. કેચ છૂટે એટલે મેચ છૂટે. અહીંયા સુંદર મજાના છગ્ગા અને ચોગ્ગાનો આપણે સૌ આનંદ માણી રહ્યા છીએ. ત્યારે લેબ ગ્રાઉન્ડ ડાયમંડ ક્રિકેટ અને લેબ ગ્રાઉન્ડ ડાયમંડ એસોસિએશનનો આ પ્રયાસ પ્રમુખ શ્રી બાબુ કાકા વાઘાણી, ઉપપ્રમુખ શ્રી અને અન્ય મહાનુભાવોને વિનંતી છે, ઝડપથી આપ સૌ મહેમાનો અહીંયા પીચ પાસે આવશે. કપ્તાન અને ખેલાડીઓ અહીંયા મશાલ સાથે આવશે. હું અહીંથી જ્યારે રાષ્ટ્રગીત માટે કમાન્ડ આપીશ ત્યારે આપણે સૌ રાષ્ટ્રગીતનું ગાન કરી આપણે મેચને આગળ વધારીશું. મશાલ પ્રગટાવીને તૈયાર રાખશો એવી વિનંતી છે. હા, 3 સ્ટમ્પ નહીં, 4 સ્ટમ્પ વાળો ક્રિકેટ. ભાઈ શ્રી રોયભાઈ સરસ મજાની રીલ બનાવી રહ્યા છે. હા, મહેમાન શ્રી આદરણીય દર્શનાબેન, શ્રી વેલજીભાઈ અને અન્ય મહેમાનો અહીંયા આવશે. અહીંયા અને મશાલ અહીંયા મહેમાનની જે આપણે સરસ મજાની લાઈન દોરી કરી છે ઉપપ્રમુખ સાહેબ જી, કમિટી મેમ્બર જમણી બાજુ, હા જી અહીંયા કમિટી મેમ્બર આ બાજુ આવી જશે બધા. આ મશાલ દર્શનાબેન, આ મશાલ વિકાસની મશાલ પ્રગટી રહી છે. આ મશાલ ખેલ દિલીની પ્રગટી રહી છે. ત્યારે આવો તમામ કપ્તાનો અને ખેલાડીઓ મશાલ સાથે મેદાનમાં આવશે. જય હો. સુંદર મજાના આ વાતાવરણમાં ચાંદો ઉગ્યો ડી વિલાના ચોકમાં, એનો આનંદ છે. આખી ટીમ સાથે આ અવસર કઈક અનોખો અવસર છે. લેબગ્રાઉન્ડ ડાયમંડ એસોસિએશન આવનારા દિવસોમાં પ્રગતિના શિખરો સર કરે
ટીમ વર્કથી મજબૂત કામ કરે. અનેક લોકો આવો મશાલ સાથે આવવા વિનંતી છે. તમામને વિનંતી છે, કેપ્ટન અને ખેલાડીઓ ઝડપથી આ બાજુ ગતિમાન થશે, ઝડપથી આવશો. હા, મશાલ ઓલવાઈ જાય પહેલા ઝડપથી. જી અહીંયા સંગીતની સુરાવલીઓ સાથે વિનંતી છે, બધા સાવધાની પોઝિશનમાં ગોઠવાઈ જઈએ. હા, જીતેગા ભાઈ જીતેગા. હો, લેફ્ટ ગ્રાઉન્ડ ડાયમંડ જીતેગા. હવે વિનંતી છે કે આપણે અવાજ શોરબુક નહીં કરીએ, કારણ કે ભારતનું આન બાન શાન સમૂહ એક સાથ सावधान होंगे, सावधान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे, भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा, द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे, भारत भाग्य विधाता. जय हे, जय हे, जय हे, जय 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 हे. भारत माता की वंदे. भारत माता की वंदे. इनकलाब, इनकलाब. हाँ, जय जय श्री राम. अरे बोल बजरंग बली की जय, अरे बोल बजरंग बली की जय, माता अंजनी के लाल महाबली की जय. अरे बोल आओ, એમાંનો ભોજન તરફ જશે. જીતશે લેફ્ટ ગ્રાઉન્ડ, જીતશે લેફ્ટ ગ્રાઉન્ડ, રમશે લેફ્ટ ગ્રાઉન્ડ, ચાલશે લેફ્ટ ગ્રાઉન્ડ. આવજો બેનજી. નેક્સ્ટ રાઉન્ડ તૈયાર થઈ જાય. અને સાઉન્ડ વાળા ભાઈને વિનંતી, રામ આયે હે એવા સુંદર મજાના ગીતો વગાડો. बली की जय, राम जी का परचम लहरा के